સૌરાષ્ટ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલુ। રાજકોટ શહેરના રેસકોર્સમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલુ। રાઇડના સંચાલકો ઉપરાંત સ્ટોલ ધારકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જિલ્લા વહીવટી પ્રશાસને આ માળખાને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે, જેમાં 5 દિવસમાં અંદાજે 15 થી 16 લાખ લોકો આવવાનો અંદાજ છે। સૌરાષ્ટ્રભરમાંથી મેળાના માણીગરો આવી પહોંચશે। રાજ્ય સરકારની રાઇડ એસઓપી ઉપરાંત કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મેળાનું આયોજન કરાયું છે। સરકારના અલગ અલગ 13 જેટલા વિભાગો મળીને મેળાને લઈને તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આગામી 2 તારીખથી 6 તારીખ સુધી રેસકોર્સમાં યોજાતા લોકમેળાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલુ। રાજકોટ શહેરના રેસકોર્સમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલુ। રાઇડના સંચાલકો ઉપરાંત સ્ટોલ ધારકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જિલ્લા વહીવટી પ્રશાસને આ માળખાને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે, જેમાં 5 દિવસમાં અંદાજે 15 થી 16 લાખ લોકો આવવાનો અંદાજ છે। સૌરાષ્ટ્રભરમાંથી મેળાના માણીગરો આવી પહોંચશે। રાજ્ય સરકારની રાઇડ એસઓપી ઉપરાંત કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મેળાનું આયોજન કરાયું છે। સરકારના અલગ અલગ 13 જેટલા વિભાગો મળીને મેળાને લઈને તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે આગામી 2 તારીખથી 6 તારીખ સુધી રેસકોર્સમાં યોજાતા લોકમેળાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે।